નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। મહત્વના સમાચાર પર નજર કરીએ તો રાજ્યમાં ઠંડીમાં હવે આંશિક રાહત મળી શકે છે। હવામાન વિભાગની ઠંડી અંગેની આગાહી, લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થશે। રાજ્યમાં ઘણા ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। ઉત્તર તરફથી તેજ પવન ફૂંકાશે। 45 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે। हाल राज्य में वरसाद की कोई संभावना नहीं। हम गुजरात की बात करें तो मौसम मुख्य तौर पे जो है ड्राई बना रहेगा। साथ ही अगर हम बात करते हैं न्यूनतम तापमान की, तो न्यूनतम तापमान अगले जो है 5 दिनों तक नो लार्ज चेंज में बना रहेगा राइजिंग ट्रेंड के साथ, जिसमें 1 से 2 डिग्री मोस्टली प्लेसेस में जो है 1-2 डिग्री जो है तापमान में बढ़ोतरी देखने को हमें मिलेगी। तो आपको पूरे गुजरात में जो क्लाउड आपको देखने को मिल रहा है ये अपर एयर क्लाउड्स हैं। इनसे जो है बारिश की कोई संभावना अभी देखने को नहीं बन रही है। इसके लिए जो है हमने जो है बारिश का कोई भी जो है आगे आने वाले दिनों में अनुमान नहीं दिया है। तो बात हवे लोकसभा चूंटणीनी। લોકસભા ચૂંટણી માટે ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહી છે। પ્રદેશ ભાજપની સાયન્સ માટે બેઠકનો દોર યથાવત છે। આજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। સાંજે મુખ્યમંત્રી નિવાસસ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે। બેઠક પૂર્વે પ્રભારી સહપ્રભારીને સાયન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરવાના સૂચન છે। આજે અમદાવાદ પશ્ચિમ બેઠક માટે સાયન્સ લેવામાં આવશે। રમીલાબહેન બારા, અભયસિંહ અને ખુમાણસિંહ હાજર રહેશે। સવારે ખાનપુરમાં સાયન્સની પ્રક્રિયા હાથ ધરાશે। છોટાઉદેપુર, પંચમહાલ, પાટણ સહિત અન્ય જિલ્લામાં ભાજપની સાયન્સ પ્રક્રિયા યોજાશે અને આ ઉપરાંત પાટણમાં ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપના મંત્રી, પૂર્વ મંત્રી, પ્રદેશ મહિલા મોરચા પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે। પ્રદેશ ભાજપના મંત્રી રઘુભાઈ હંબલ, પૂર્વ મંત્રી વલ્લભભાઈ કાકડિયા, મહિલા મોરચા પ્રદેશ મહામંત્રી સીમાબહેન મોહિલે હાજર રહેશે। તો છોટાઉદેપુરમાં બોડેલી સર્કિટ હાઉસ ખાતે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ગૌતમભાઈ ગેડિયા, એસસી મોરચા પ્રદેશ પ્રમુખ હાજર રહેશે। તો પંચમહાલમાં ધારાસભ્ય ઈશ્વર પટેલ, પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ વસાવા, મહિલા મોરચાના મહામંત્રી ડોક્ટર તૃપ્તિબેન વ્યાસ હાજર રહેશે। ભાજપના નિરીક્ષકોના લીધે ઉમેદવારોની સાયન્સ પ્રક્રિયા। ગાંધીનગર બેઠક માટે અમિત શાહના નામ પર એક સૂર। તમામ નેતાઓએ અમિત શાહના નામનો પ્રસ્તાવ મૂક્યો છે। ભરૂચ બેઠક પર 140 થી વધુ અપેક્ષિતોને સાંભળ્યા છે। મનસુખ વસાવા, દર્શના વસાવાના નામની ચર્ચા છે। ઘનશ્યામ પટેલ, જેતતી વસાવાના નામની પણ ચર્ચા કરવામાં આવી રહી છે। રાજકોટથી ભરત બોઘરાને ટિકિટ આપવાની માંગ ઉઠી છે, તો શહેર ભાજપ સંગઠને બોઘરાને ટિકિટ આપવા માટે રજૂઆત કરી। કડવા બાદ લીવા પાટીદારના ચહેરાને તક આપવાની પણ વાત। અમદાવાદ પૂર્વની બેઠક માટે પણ સાયન્સ લેવાઈ। હસમુખ પટેલ સિવાય અન્ય નેતાઓના નામ ચર્ચામાં છે। ગોરધન ઝડફિયા, કામિનીબાના નામ પણ અત્યારે ચર્ચામાં છે। તો આજે અમદાવાદ પશ્ચિમની બેઠક માટે સાયન્સ લેવાશે। મહેસાણામાં પણ સાયન્સ પ્રક્રિયામાં દિગ્ગજો જોવા મળ્યા। લોકસભા ટિકિટ દાવેદારી માટે દિગ્ગજો મેદાને છે। રજની પટેલ, નીતિન પટેલ પણ સાયન્સ પ્રક્રિયામાં જોવા મળ્યા। પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલ પણ સાયન્સ પ્રક્રિયામાં જોવા મળ્યા। પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલ પણ સાયન્સ પ્રક્રિયામાં દેખાયા। ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશ પટેલે બાયોડેટા આપ્યો। પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલે પણ ટિકિટ માંગ્યાની ચર્ચા છે। ઉનાવા એપીએમસીના ડિરેક્ટર સુરેશ પટેલ અને દિનેશ પટેલનો બાયોડેટા લઈ આવ્યા। તો ગાંધીનગર લોકસભાની બેઠક માટે એક સૂરે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના નામ પર મહોર લાગી છે। સાયન્સ પ્રક્રિયા માત્ર 2 જ મિનિટમાં પૂર્ણ થઈ ગઈ। હવે અમદાવાદની બેઠકો માટે સાયન્સ લેવાની પ્રક્રિયા અમદાવાદ ખાતે યોજાઈ। हमारे अगले लोकसभा के उम्मीदवार माननीय अमित भाई शाह होंगे और हम सब अमित भाई शाह बन के इलेक्शन लड़ेंगे और अगला जो लोकसभा इलेक्शन है उसमें पूरे भारत में सबसे ज्यादा वोटों से जिताने में हम अमित भाई को सबसे ज्यादा वोटों से जिताएंगे। वो सब संकल्प लेके लोग आज निकले। મહેસાણા લોકસભા ટિકિટ દાવેદારી માટે દિગ્ગજો મેદાને ઉતર્યા છે। રજની પટેલ પ્રદેશ ભાજપ મહામંત્રી,
સાયન્સ પ્રક્રિયામાં જોવા મળ્યા. તો નીતિન પટેલે પણ ટિકિટ માંગ્યાની ચર્ચા છે. ઊંઝા પૂર્વ ધારાસભ્ય નારાયણ કાકા પણ સાયન્સ પ્રક્રિયામાં જોવા મળ્યા. પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલ પણ સાયન્સ પ્રક્રિયામાં હાજર હતા. ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશ પટેલે બાયોડેટા આપ્યો છે. પાટણના અને પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલે પણ ટિકિટ માંગી હોવાની વાત વહેતી થઈ છે. ઉનાવા એપીએમસીના ડિરેક્ટર સુરેશ પટેલ દિનેશ પટેલનો બાયોડેટા લઈ આવ્યા હતા. આજની આ સાયન્સ પ્રક્રિયા પાર્ટીની પરિપાટી છે એ પ્રમાણે આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બધા ભેગા થયા, અપેક્ષિત કાર્યકર્તાઓ અહીં આવ્યા અને પ્રદેશ મોવડી મંડળમાંથી જે નિરીક્ષકશ્રીઓ આવ્યા એમની જોડે પોતપોતાનો મત વ્યક્ત કર્યો છે. એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. નવસારી લોકસભા બેઠક માટે સર્વાનુમતે CR પાટીલના નામની રજૂઆત કરાઈ છે. પ્રદેશ ભાજપની સાયન્સની પ્રક્રિયા લેવામાં આવી હતી, જેમાં 7 વિધાનસભાના હોદ્દેદારોએ સર્વાનુમતે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલના નામની રજૂઆત કરી હતી. સાથે નવસારી લોકસભા બેઠક માટે સાયન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ. તો એક સુરે CR પાટીલના નામની રજૂઆત કરવામાં આવી. સર્વાનુમતે પાટીલના નામની રજૂઆત કરવામાં આવી. નવસારી બેઠક માટે ભાજપની સાયન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. તમામ લોકોએ CR પાટીલના નામની રજૂઆત કરી. ભાજપની આ સાયન્સ પ્રક્રિયા, જેમાં એક સુરે CR પાટીલના નામની રજૂઆત કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ આપમાં મોટું બંગાણ સર્જાયું છે. આજે ભાજપમાં મોટો ભરતી મેળો છે. 10,000 વિવિધ પક્ષના કાર્યકરો ભાજપમાં ભળી શકે છે. કમલમમાં વિવિધ પક્ષના કાર્યકરો કેસરિયા કરશે. રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલા કોંગ્રેસ આપમાં ભંગાણ. ભાજપના ભરતી મેળામાં બોટાદ નગરપાલિકા પૂર્વ પ્રમુખ સહિત અલગ અલગ સમાજના લોકો પણ ફરી કેસરિયા કરશે. અગાઉ અલ્પાબેન સાબવા બળવો કરી મેન્ડેટ વિરુદ્ધ બન્યા હતા પ્રમુખ, અને ભાજપની પાલિકામાં 44માંથી 40 બેઠક હોવા છતાં બળવો કરી અલ્પાબેન પ્રમુખ બન્યા હતા અને તેઓને સસ્પેન્ડ કરાયા હતા. અલ્પાબેન સાબવા તેમજ દિલીપ સાબવા સહિત 100થી વધુ લોકો ગાંધીનગર ખાતે ફરી કેસરિયા કરશે. ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. સવારે 10 વાગે અમદાવાદના સોલામાં દશકોથી કડવા પાટીદાર સમાજ રજત જયંતિ મહોત્સવ પ્રસંગે આયોજિત સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહેશે. શાહ અહીં જાહેર સભાને પણ સંબોધિત કરશે અને ત્યારબાદ ગાંધીનગરમાં ઓડાના નવનિર્મિત કપિલેશ્વર તળાવની મુલાકાત લેશે અને જ્યાં મહાદેવના દર્શન કરશે. કલોલમાં અમિત શાહ સ્વામિનારાયણ વિશ્વ મંગલ ગુરુકુળના નવીન મેડિકલ કોલેજના નવા મકાનોનું લોકાર્પણ કરશે અને જાહેર સભા સંબોધશે. જ્યારે ધોળાકુવામાં ગાંધીનગર મનપા નવનિર્મિત પ્રાથમિક શાળાના મકાનોનું લોકાર્પણ કરશે અને ત્યારબાદ અમિત શાહ ગાંધીનગરમાં ચીમખાના પાસે મનપા નિર્મિત લાઇબ્રેરીનું પણ લોકાર્પણ કરશે. સાથે પેથાપુરમાં ગાંધીનગર મનપાએ નવીનીકરણ કરેલા ગામ તળાવનું પણ લોકાર્પણ કરાશે. પેથાપુરમાં ગાંધીનગર મનપાનું વિવિધ વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા બાદ શાહ જાહેર સભાને સંબોધશે. રાજકોટમાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન. વહેલી સવારથી મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ઓર્બિટ બેરિંગ ગ્રુપ અને તેની સાથે સંકળાયેલા 15 સ્થળો પર તપાસ થઈ રહી છે. અગાઉ સોની વેપારીઓને ત્યાં તપાસ કરી હતી. જાણીતા ઉદ્યોગપતિ દિલીપ લાડાણીની ઓફિસ સહિતના સ્થળો પર હાથ ધરવામાં આવ્યું છે સર્ચ ઓપરેશન. ત્યારે હાલ વહેલી સવારથી આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ઓર્બિટ બેરિંગ ગ્રુપ સાથે સંકળાયેલા 15 સ્થળે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અમદાવાદમાં અકસ્માતમાં 5ના મોત નિપજ્યા છે. ધોળકાની પોલન ચોકડી નજીક અકસ્માત થયો હતો. જીપ અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો છે. પાર્ક કરેલા ડમ્પર સાથે બોલેરો જીપની ટક્કર લાગી હતી. અકસ્માતમાં તમામ મધ્યપ્રદેશના પિટોલના શ્રમજીવીઓ હોય તેવું હાલ સામે આવ્યું છે. વડોદરાથી મહત્વના સમાચાર. વડોદરામાં આધેડ બેભાન થયા બાદ મોત નિપજવાનો મામલો. વડોદરા કોર્પોરેશનમાં પાણીની સમસ્યાને વાળસીયા સુરુચિ સોસાયટીના લોકો સામાન્ય સભામાં જવાનો પ્રયાસ કર્યો હતો, જ્યાં પોલીસ અને પાલિકાના સિક્યુરિટી જવાનો સાથે નાગરિકોનું ઘર્ષણ થયું હતું. અન્ય દરમિયાન આધેડ શંકરભાઈની તબિયત લથડતા તેઓ બેભાન થઈ ગયા હતા.
જેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેઓને મૃત જાહેર કર્યા હતા. સુરુચિ સોસાયટીના લોકોની સાથે આધેડ એવા શંકરભાઈ પણ પ્રદૂષિત પાણીની સમસ્યાને લઈને વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. કે એમના વિસ્તારમાં આવેલી એક સુરુચિ સોસાયટી નામનું જે સ્થળ છે ત્યાંથી રહીશો એમને એક ટાઈમ પીવાનું સારું પાણી મળી રહે એની માટે એ લોકો આજે કોર્પોરેશન ખાતે રજૂઆત કરવા ગયા હતા અને એ રજૂઆતમાં જે એક વ્યક્તિ હતા શંકરભાઈ ખટવાણી જેમની રજૂઆત કરતી વખતે એ મોતને નીપજ્યા જે ખૂબ જ શરમજનક બાબત કહેવાય વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો માટે. સુરેન્દ્રનગરના ચોટીલા પોલીસ સ્ટેશનમાં પોલીસે ઝડપેલા વાહનોમાં અચાનક જ આગ લાગતા દોડધામ મચી. પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં રાખેલા અને ડિટેઇન કરેલા વાહનોમાં આગ લાગતા આસપાસના વિસ્તારોમાં ફફડાટ ફેલાયો. પોલીસ બ્રિગેડ ફાયર બ્રિગેડની ટીમે આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કર્યા હતા. કચરાના ઢગલામાં આગ લાગ્યા બાદ આગ પ્રસરતા વાહનોમાં આગ લાગી હોવાનું અનુમાન હાલ સામે આવ્યું છે, જ્યારે આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. રાજકોટમાં પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેના અંબિકા ટાઉનશીપનો આ બનાવ. પતિએ પથ્થરના બ્લોક ફટકારી હત્યા નિપજાવી. અંબિકા સિરોડીની તેના પતિએ જ હત્યા કરી હોય તેવું સામે આવ્યું છે. હત્યાના કારણ બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે. તો હવે વાત કરીએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ અવસરની. દેશ અને દુનિયામાં વિશ્વ પ્રખ્યાત છે જામનગરી બાંધણી. અને અંબાણી પરિવારનો પ્રસંગ હોય ત્યારે ખાસ જામનગરના બાંધણીના વેપારીઓ અને કારીગરોમાં કંઈક અલગ જ જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે. રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ લાલપુરની બહેનો સાથે કરેલી વાતચીતનો વિડીયો બાદ જામનગરમાં બાંધણીનું રેકોર્ડ બ્રેક વેચાણ થઈ રહ્યું છે. એટલું જ નહીં, લગભગ 100 વર્ષથી પણ વધારે સમયથી બાંધણીના બાદશાહ ગણાતા એવા શાહ પરિવારમાં પણ દિવાળી જેવી રોનક જોવા મળી રહી છે. હાલ બાંધણીમાં પેસ્ટલ કલર્સ ટ્રેન્ડમાં છે, તો સાથે વધારે લોકો આંબા ડાળની બાંધણી અને રાય વર્કની બાંધણી સાથે સૌથી વધારે લોકો ખરીદી રહ્યા છે. અમે હમણાં લાસ્ટ 2 વર્ષથી જ અહીંયા છે. અમે છે સુરતથી, પણ અત્યારે નીતા અંબાણીનો વિડીયો જોયો, લાલપુર ગયા હતા બાંધણી માટે, તો એના લીધે ક્રેઝ વધ્યો છે. તો હવે બધાના ફોન આવે છે કે તમે જામનગર છો તો અમારા માટે બાંધણી લઈને આવો એમ કરીને. તો હવે 3-4 જણનું પાક્કું છે અને અમારી પણ શોપિંગ ચાલે જ છે. ગ્રાહકો ટ્રેડિશનલ અને પેસ્ટલ શેડમાં ડિઝાઇન ટ્રેડિશનલ હોવી જોઈએ અને એને કલર છે એ બધા પેસ્ટલ અને ટ્રેડિશનલ હોવા જોઈએ, એની ખૂબ જ ડિમાન્ડ છે. અમે લોકોએ પણ આ બધાની એકદમ મોટી તૈયારી કરીને રાખી હતી અને અત્યારે ગ્રાહકોનો પ્રતિસાદ પણ બહુ જ અમને મળી રહ્યો છે. આખા વર્ષમાં ખાસ કરીને અત્યારે જાણે કે દિવાળી આવી હોય એવો માહોલ લાગી રહ્યો છે. હા, અત્યારે જનરલી અમારે ત્યાં સૌથી વધુ સિઝન દિવાળીની હોય, લગ્નસરાની હોય, પણ અત્યારે જે આ ઇવેન્ટ બહાર પડી છે ને એની અંદર ખાસ કરીને બહુ જ મોટા બહારથી મહેમાનો વીઆઈપી ગેસ્ટ આવવાના છે ત્યારે, અને આ લોકોને એક થીમ રાખી છે ટ્રેડિશનલની. એ ટ્રેડિશનલની થીમ માટે અમારા પાસે અમારું કામ જ ટ્રેડિશનલનું છે અને પુષ્કળ વેરાયટી છે, અને અમે એના માટે બધી તૈયારી કરી અને રાખવું છે. ખાસ કરીને બાંધણીમાં સાડી, ડ્રેસ મટીરિયલ, દુપટ્ટા, સ્ટોલ અને પટોળા. પટોળાની અંદર અમે પટોળાની સાડી, પટોળાના દુપટ્ટા, પટોળાના પર્સ, એના માટેની આવી બધી એસેસરીઝનું મોટો સ્ટોક અને મોટી તૈયારી કરીને અમે રાખી છે. એમ છતાં પણ ગ્રાહકોનો પ્રતિસાદ એટલો બધો છે કે થોડું મેનેજ કરવું પડે છે. અચ્છા, જામનગરમાં ખાસ કરીને કોઈ પણ વ્યક્તિ આવતો બાંધણી ખરીદીને ન જાય તેવું બનતું નથી હોતું. તો આપણે વિદેશી મહેમાનો જ્યારે આવતા હોય, આટલા વીઆઈપી આવતા હોય, તો આપણે તેમની માટે તૈયારીઓ કેવી રીતે કરી છે? ખાસ કરીને વિડીયો કોલથી બતાવવું હોય કે પછી કેવી રીતે અહીં જ આવશે તેવો?
ના, અમે એક સુવિધા રાખી છે કે અમારા પાસે પુષ્કળ ઇન્ક્વાયરી આવે છે કે અમે ત્યાં રૂબરૂ આવી નહીં શકીએ તો અમે વિડીયો કોલિંગથી બધા લોકોને અહીં બતાવીએ છીએ અને વિડીયો કોલથી એ લોકો જે સિલેક્શન કરે એ એમના એડ્રેસ ઉપર અમે મોકલી આપતા હોઈએ છીએ અથવા એ લોકો પોતાના મેનેજરો પાસે કે અહીંયા કલેક્ટ કરાવી લેતા હોય છે. આ એક સૌથી વધુ સુવિધાજનક વસ્તુ છે. અચ્છા, રેન્જની વાત કરીએ તો રેન્જ કેટલી આપણે નક્કી કરી છે? ભાવ વધી ગયા કે પછી હજુ એને રાખ્યા છે? આપણો વેપારી વર્ગ શું કહી રહ્યો છે? ના, ભાવ વધારવાનું કે એવી કોઈ તક લેવાનું કોઈ વેપારી વર્ગમાં એવું નથી, પણ અત્યારે કારીગરો અને વેપારીઓ એટલા માટે ખુશ છે કે જામનગરમાં આ ઇવેન્ટ લગાડી છે તો જામનગરની જે લોકલ આ પ્રોડક્ટને જીઆઈ ટેગ મળેલું છે અને ગુજરાત રાજ્ય સરકારે 1 ડિસ્ટ્રિક્ટ 1 પ્રોડક્ટમાં પણ આનો સમાવેશ કરેલો છે. એટલે સૌથી વધુ ખુશ અમારા કારીગરો અને વેપારીઓ એમાં છે કે આ વસ્તુની પ્રોડક્ટની વપરાશ અને ગિફ્ટ આપવામાં માણસ સંભારણું તરીકે લઈ જવામાં આનો બહોળો ઉપયોગ થાય છે એટલે એમાં બધા બહુ ખુશ છે. ખાસ કરીને લગ્નની ખરીદી પણ સૌથી વધારે થઈ હશે. લોકો વિદેશી મહેમાન આવ્યા હશે તે લોકો પણ લગ્નની ખરીદી કરતા હશે. હા, એ લોકો પણ અહીંયા ટ્રેડિશનલ જે થીમ છે એના માટેની ખરીદી અમારે ત્યાં કરી રહ્યા છે. એ લોકો ત્યાં લઈ જવા માટે પણ પોતાના જે ગ્રુપ છે એને ગિફ્ટ આપવા માટે પણ એની ખરીદી કરી રહ્યા છે કે અમે અહીંયાથી જશું ત્યારે કંઈક ને કંઈક અમારે એમના માટે પણ લઈ જવું જોશે. એટલે એના માટે પણ એ લોકો ખરીદી અહીંયા કરી રહ્યા છે. ખાસ કરીને અહીંયા જે લોકો જ્યાં મહેમાન આવવાના છે એ લોકોને શું ગિફ્ટ આપવું તો એ લોકો અત્યારે પસંદગી જામનગરની બાંધણીની જ કરી રહ્યા છે જે જીઆઈ પ્રોડક્ટ છે. એટલે બિલકુલ, તો સ્વદેશનું મહેમાન હોય કે વિદેશનું, ખાસ કરીને ખરીદી થઈ રહી છે ને ધૂમ ખરીદી થઈ રહી છે. બાંધણીનું વેચાણ સૌથી વધારે વધી ગયું છે. વિદેશી મહેમાનો ખાસ કરીને ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. જે લોકો અહીં નથી આવી શકતા તો તે લોકો આ રીતે વિડીયો કોલના મારફતે ખાસ કરીને ખરીદી કરી રહ્યા છે. તો જામનગરમાં બાંધણીનો ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે અને તેમાં પણ ખાસ કરીને અંબાણી પરિવારમાં જે રીતે રૂડો અવસર આવ્યો છે તેને લઈને પણ વિશેષ પ્રકારે વેપારી વર્ગ દ્વારા પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો.